માં ઈષ્ટદેવ પોતાનો હાજર હોય, કુળદેવી માતાના 1000 હાથ હોય. ચૈતર મહિનામાં નિવેદ હું કહેવાય ને એની ખબર રાખવી પડે. હા, નહીતર કે બર્થડે કેક લાવો પણ મહોણી નિવેદ હું થાય છે એની ભોન ના હોય ને તો દીવા ના થાય. પોતાની દીકરી હોમાગોમ પૈણીને જાય ને તો એને કહી દેવું પડે કે બેટા તારી હાહુને જઈને પૂછી લેજે કે એમની માતાનો, એટલે તું તો જવ એટલે એ તારી થઈ જવાની, તો એ માતાનો નિવેદ હું છે લખીને લેમિનેશન કરાવી લેજે. ઘરમાં સ્લીપર ફેરીને ફરવું એનો વાંધો નહીં, વાઈફાઈ હોય ને એપલ વાપરું એનો વિરોધ નથી, બટ તારી માતાનો નિવેદ ની તને ખબર ના હોય તો ભર્યો આપણો મનખો અવતાર. એમ કોકની દીકરી તમારા ઘેર વહુ થઈને આવે ને તો પોતાની હાહુ એ વહુને નિવેદ લખી આલીને કેક બીજું બધું યાદ રેક ના રે, પણ 12 મહિને મારી મેલડીને શીશડો થાય છે, જમદો કરવાનો એની ભોન રાખજે. મારી ઝોપડીને ચેવડો કરવાનો થાય, ઢેબરો કરવાનો થાય, મારી ઝોપડીને કુલેરનો લાડવો કરવાનો થાય, મારી વિહતને હવાશેર ગોરજીન ચોખા હોય, મારી શિકોતરને હવાશેર ગોરજીન ચોખા હોય, અને ભેગો ભેરવ બેઠો હોય તો એને એક બીડી આલવાની, એમાં શરમાઈ નહીં જવાનું. જમાનો સુધરી જાય પણ દેવને જે જોઈએ એ જોઈએ. દારૂ પીતું હોય ને દારૂ આપવો જ પડે, બીડી પીતી હોય ને બીડી આપવી જ પડે. બાકી દુનિયા એમ કહેતી હોય કે માતા દારૂ ના પીવો, બીડી ના પીવો, એ તો ઉજન નગરીએ નુરિયા જોડે મેદાને પડી ને તેદન લાલવાદી ફૂલવાદી ને ખોબેલું આલ દીધું, ગલકા ડોશી ને શેકણી હુંગાડી દીધી, ભેમડા ભૂત ને માવો ખવરાઈ દીધો, જહુ ઝોપડી ને દારો પી દીધો અને પોતે દારૂ પી લીધો. તાનનો પીવો છો, કાલ અતારની નહીં પીતી. ઇતિહાસના ચોપડા વાંચો તો ખબર પડે. આજે શાસ્ત્રોક્ત વાત છે, કોઈ દાડો ઇતિહાસ વગરની વાત નથી મોડી. પણ દેવ પીવાયની મર્યાદા હોય, પ્રસાદી રૂપે હોય, 3 ટીપા હોય, 4 ટીપા હોય. પછી તમે શેહા તોડીને જગતમાં જાહેરાતો કરો તો એ માતાઓ ના પીવો, એ તો ભુવા જ પીવે. અને પછી કે છે લુગડોનું ભોન નહીં રહ્યું ના રે, એમાં માતા નહીં કહેતી. પીવા વાળી હોય એનો તો મર્યાદા હોય, એ તો ખબર ના પડે. આખો દન પીવન તો હોજે ભૂવો પગ ખંચેરા ને એટલે છોકરો ભેગો વોલીબોલ રમતો હોય, એની જુબાન આગી પાસે ન હોય, એની નજર આગી પાસે ન હોય, એની બોડીમાં કોઈ ખોટું વાઇબ્રેશન ના હોય, એનો પીધ્યો કેવાય. આ તો કે લાવો બાટલો પીવું છું, વિડીયો ઉતારશે ને મેલશે, પછી બીજે દિન હવાર જાવતા ખબર પડે 2 દાડા સુધી ઉભા જ ના થાય. હા, 10 વર્ષ પીવા ને એટલે મેં બધું કોવાઈ જાય ને પછી કે માતા વાકી પડી છે. માતા વાકી ના પડે, એ તો મર્યાદા રાખતો આવડે ને તો જીવાડી જોડે. આ બધી જેણી જેણી વાતો છે. વાહ.